સુવિચાર. મૂર્ખ પોતાના સિવાય આખી દુનિયાને મૂર્ખ સમજે છે. જગતના મહાન ચિંતક સોક્રેટિસનું આ વાક્ય છે. મૂર્ખ વ્યક્તિને અન્ય મનુષ્ય અજ્ઞાની અને મૂર્ખ લાગે છે, તો મૂર્ખ કોને કહેવો? મૂર્ખ એટલે જેની વિવેક બુદ્ધિ મરી પરવારી હોય તેવો માણસ. જેની વિવેક બુદ્ધિ જ મરી પરવારી હશે એને પોતાના અસ્તિત્વ સિવાય બીજું કશું જ સારું નહીં દેખાય. એને માત્ર અને માત્ર પોતે જે કંઈ કરે છે તે કાર્ય જ સારું છે, પોતે જે કંઈ બોલે છે તે જ સત્ય છે એવું લાગે છે. મૂર્ખની અન્ય એક ઓળખ છે જે પોતાની બુદ્ધિના બારણા બંધ કરીને બેઠો હોય તે. જે વ્યક્તિ જગતની અન્ય હસ્તીઓને સ્વીકારવા તૈયાર ન હોય તે ગમે તેટલો કાબિલ હોય પણ એની કાબિલિયતનો કોઈ અર્થ નથી. દુનિયામાં આવા ઘણા મૂર્ખાઓ દરેક ઠેકાણે હોય છે. જેની શક્તિને બધા નમતા હોય તોય કેટલાક મૂર્ખાઓ સ્વીકારવા તૈયાર નથી હોતા, જેઓ પોતાને ડાયા ગણે છે.